નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે, તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો ગુજરાતી મિત્રો, કાલ સાંજે જ રિયાન બીમાર થઈ ગયો છે, એટલે કે રિયાનને તાવ અને શરદી થઈ ગઈ છે। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોઠવા ગામે, એટલે કે રિયાનના મામાના ઘરે। રિયાનને અહીંયાની દવા માફક આવતી નથી, તો બાળપણમાં જ ત્યાંથી દવા ચાલુ છે અને ત્યાંની જ દવા માફક આવે છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોઠવા ગામે રિયાનની દવા લેવા માટે। તો મારી સાથે છે રિયાની મમ્મી। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ કહેજો, ગુડ મોર્નિંગ કે। તો ગાઈઝ, રિયાની દવાખાને સવારમાં અમે લઈને નીકળી ગયા છે। સવારનો નાસ્તો પણ કરી લીધો છે અને નાહી ધોઈને તૈયાર થઈને હવે જઈ રહ્યા છે ગોઠવા। તો પૈસા નથી, તો સૌથી પહેલાં આપણે એટીએમમાં જઈશું, પૈસા ઉપાડીશું અને ત્યાર પછી દવાખાને જઈશું। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ। તો ગાઈઝ, અમે એટીએમમાં આવી ગયા છે અને સૌથી પહેલાં આપણે પૈસા ઉપાડીશું। એટલે તને આવડે પૈસા પડે તો નહીં આવડતા, લે કે શીખ। તો આ છે એટીએમ ને અહીંયાથી આપણે પૈસા ઉપાડીશું। હા, Your transaction is being processed. Please wait while your transaction is being processed. Please take your cash. તો ગાઈઝ, આપણે પૈસા એટીએમમાંથી ઉપાડી લીધા છે। હવે પછી જઈશું આપણે રિયાનના મામાના ઘરે। ના, એના પહેલાં આપણે સૌથી પહેલાં દવાખાને જઈશું, દવા લઈશું, ત્યાર પછી રિયાનના મામાના ઘરે જઈશું। સૌથી પહેલાં રિયાના મામાના ઘરે આવી ગયા હતા, તમે જોઈ શકો છો। રિયાની મમ્મીએ કપડાં પણ બદલી કાઢ્યા છે। તો હવે પછી આપણે રિયાનની દવા લેવા દવાખાને જવાનું છે। તો હવે આપણે જઈશું, અમારી સાથે છે અનિતા, તમે જોઈ શકો છો, હેત। અમે દવાખાને આવી ગયા છીએ અને હવે અંદર જઈશું આપણે। જા, અંદર તો બહુ ગરદી છે। જોઈ શકો છો, રિયાન અને રિયાનની મમ્મી, ઘણા બધા લોકો દવાખાને આવ્યા છે। ગાઈઝ, અનિતા માટી લઈને આવી છે, કારણ કે ભેંસ વિવાહ માટે આવી છે, તેના માટે માટી લઈને આવી છે। અને અમે દવા લઈને ઘરે આવી ગયા છીએ, રિયાની મમ્મી રિયાન। તો હવે ખાવામાં શું બને છે એ આપણે જોઈશું। યુવરાજ રિયાનને તેડી રહ્યો છે, તો શું દવા લાવ્યા એ પણ આપણે જોઈશું। તો રિયાનને માટે એક પાર્લેજી ને આ છે એ દવા રિયાનના માટે। આ બે બોટલ આપી છે અને થોડી ગોળીઓ આપી છે રિયાનના માટે। 130 રૂપિયા થયા દવાના। તો હવે પછી આપણે જમવામાં શું બનશે એ પણ જોઈશું, શું બનાવે છે આજે। મારા સાસુમાં ગયા છે સાલ લેવા, તો આવે એના પછી ખાવાનું શું બનાવું એ નક્કી થાય। હાલ તો કોઈ નક્કી છે નહીં। મમ્મીએ રિયાને દવા પાઈ છે, તમે જોઈ શકો છો। પાણી પાવ, અનાળે ના કરે શું બનાવવાનું ખાવાનું? કોઈ નક્કી જ નહીં બનાવવાનું મને ખાવ આટલી કોણે ગુગડું
પગમાં બેસજો. બધા નો તો ગાઈઝ વાગી રહ્યા છે 5:30 અને બાળકો આવી ગયા છે દશામાની આરતી ઉતારવા માટે. તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો છે અને આરતીનો સમય થઈ ગયો છે. અનિતા ઘી ઊંધું કરે છે. રિયાનની મમ્મી શું વાસ કરે એટલે મચ્છર જાળી મચ્છરદાની થોડી ફાટી જાય છે તે વોશ કરે છે. તો હવે પછી આપણે જ્યારે આરતી શરૂ થશે